એકો એક બાળકોના પ્રોનાઉન્સ ખૂબ સુંદર. આ ઈઝી નથી. તમને 108 નામ બોલવા. આ તમે બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો છોકરાઓ. ગુજરાતીમાં બોલવું અને આ સંસ્કૃત નામને તો મને મારા ટીચરો પર બી ગર્વ છે અને મારા બાળકો પર બી ગર્વ છે કે અહીંયા અમને એમ લાગે છે કે અમારું વાવેલું આજે ફળીભૂત થઈ રહ્યું છે. તો હવે ફળ ખાવાનો અમારો વારો છે એવું લાગે છે. વિશેષ ન કહેતા એટલું જ કહીશ કે શ્રી વલ્લભાધીશ અને વલ્લભનું નામ અને સ્વરૂપ બંને અલૌકિક અને આનંદમય અગ્નિ સ્વરૂપ છે. આપની કૃપામાં પણ અગ્નિ વ્યાપ્ત છે. આપણી દિવ્ય કથામાં પણ અલૌકિક અગ્નિ વ્યાપ્ત છે અને તેના ભક્તો પ્રભુની દિવ્ય રસાત્મક લીલા કથાનું જેમ જેમ શ્રવણ અને ગુણગાન કરે છે તેમ તેમ તેમનામાં પ્રભુના કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપના અને લીલાનો સાક્ષાત અનુભવ માટેનો તાપ અને કલેશ વધતો જાય છે. તો આ બાળકોના મુખે જ્યારે આપણે પ્રભુની લીલા અને પ્રભુના ગુણો અને એમના નામનું સ્મરણ કર્યું છે ત્યારે આપણા અંદર પણ આ તાપ અને કલેશ પ્રભુ માટેનો વધવો જોઈએ. અને જ્યારે આ વધે નહીં તો માનવું કે આપણા પર હજી વલ્લભની કૃપાનો અભાવ છે. પ્રભુના સાક્ષાત સ્વરૂપ અને અનંત દિવ્ય લીલાઓનો અનુભવ કરવામાં આપણને જેટલા પ્રતિબંધો નડતા હોય તે બધા શ્રી વલ્લભના ગુણગાનથી નાશ થાય છે. માટે જ તો એક નામ શ્રી મહાપ્રભુજીનું વિનિયોગ ભક્તિયોગ પ્રતિબંધ વિનાશન આ કયું છે. તો શ્રી મહાપ્રભુજીના ગુણગાન આપણે આજે આ નાના નાના ભૂલકાઓના મુખે સાંભળ્યા અને એમના મુખે શ્રી વલ્લભનું નામ સાંભળી અને આ નિસ્વાર્થ ભાવે બાળકો પાસે જ્યારે આ શ્રવણ કરીએ છીએ ત્યારે એમ થાય કે વલ્લભની કેટલી કૃપા છે કે આ કલિકાલમાં આ કળિયુગ છે, ઘોર કળિયુગ છે, એમાં પણ વલ્લભનું નામ ઉચ્ચારણ આટલું સુંદર રીતે આ બાળકો કરી શકે છે અને આપણે વૈષ્ણવો અહીંયા ભેગા મળી અને વલ્લભના ગુણગાન ગાઈ શકીએ છીએ. પ્રશંસા કરી કોણ કવિ એસો શ્રીમુખ કરત વખાણ अतिशय करुणा करी या कली में लियो देवी जीवन को दान एक एक अक्षर है अधरामृत गुप्त रहस्य गुणगान अर्थ निमेष विलंब न करिए रेन दिवस आठो जाम रसिक प्रीतम जाके रंग रग्यो सोहे भक्त निदान. તો એવા વલ્લભના ગુણગાન આપણે સાંભળ્યા નામના. હવે આપણે આ નાના નાના બાળકોના મોઢે અમે જે વાર્તા પ્રસંગો કહીએ છીએ એની છાપ એમના મગજ પર કેટલી ઊંડર સુધી હોય છે, એમના હૃદયમાં કેટલી વાર્તા પ્રસંગની છાપ હોય છે એ વાર્તા પ્રસંગ દ્વારા એ લોકો વ્યક્ત કરશે. તો બીનાબેનને આગળ સોંપીશ, એ બાળકોના નામ અને એનાઉન્સમેન્ટ કરશે. અને સાસુઓનો પ્રસંગ બોલશે આરુષી અને વાર્તા પ્રસંગ. આ બધું ઓનલાઈન પ્રેક્ટિસ કરાવતા હતા. ટીચરો પાસે બાળકોની એક્ઝામ હતી અને બાળકો પાસે બી સમય નહીં અને ભર બપોર તડકો, એટલે રોજ રાતે 9 થી 10 ઓનલાઈન પ્રેક્ટિસ કરીને બી જેને શીખવું છે એ શીખશે. તો પાઠશાળાના રવિવારના ક્રમમાં આવી અને સાથે 9 થી 10 ઓનલાઈન પ્રેક્ટિસ કરીને આ બાળકો તૈયાર થયા છે. શ્રી ગુરુદેવના ચરણોમાં કોટી કોટી દંડવત. આજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાયો. સૌર વૈષ્ણવને ભગવત સ્મરણ. મારું નામ આરુષિ છે. હું બોલું છું મહાપ્રભુજીની વાર્તા પ્રસંગ. શ્રી મહાપ્રભુજીના પિતાશ્રીનું નામ છે શ્રી લક્ષ્મણ ભટ્ટજી. શ્રી મહાપ્રભુજીના માતુશ્રીનું નામ છે શીલમા ગાગુજી. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે ચંપારણ.
શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ આવે છે ચૈત્ર વદ 11. હવે હું બોલું છું. સિયાનંદ ગામમાં એક વહુ રહેતા હતા. સિયાનંદ ગામમાં એક વહુ રહેતા હતા. એની બાજુના જ ઘરમાં બીજા સાસુઓ રહેતા હતા. ઈ ત્યાં આવજાવ કરતા હતા. એને ત્યાં જોયું, અરે વાહ, અહીંયા તો શ્રી ઠાકોરજીની સેવા બિરાજે છે. પણ સાસુઓ એની સેવા ના કરવા દેતા, કેમ કે એને બ્રહ્મ સંબંધ નતું લીધું. એને સેવા કરવામાં ખૂબ તાપ વધ્યો. શ્રી ઠાકોરજી એનો તાપ જોઈને સાસુને સપનામાં જઈને કીધું, તમે મારા વાઘા પર ચિત્ર કરવાની સેવા આપો. થોડા દિવસ પછી શ્રી મહાપ્રભુજી પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ વહુને સેવક બનાવ્યું. વહુ ખૂબ જ સેવામાં હતા. શ્રી ઠાકોરજી જોયું, અરે શાકવાળી તો વહી જશે. તો શાકવાળીએ બૂમ પાડીને બોલાવી, શાકવાળી ઊભી રહે, મારી મૈયા આવે છે. પણ શાકવાળી સાંભળતી નથી. તો પછી શ્રી ઠાકોરજી દ્વાર સુધી જઈને બૂમ પાડી, શાકવાળી ઊભી રહે, મારી મૈયા આવે છે. વહુ કહે છે, તમે આટલા સુંદર છો, તમે દ્વાર સુધી જતો તો તમારે નજર લાગી જશે. આવા કૃપા પાત્ર આપણા ધનવત પ્રણામ. બોલો શ્રી વલ્લભાઈ. ખૂબ જ સરસ. આરુષિ, પ્રભુજીનું પ્રાગટ્ય ચૈત્ર વદ 11 રવિવારે થયું હતું. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ચંપારણમાં થયું હતું. તેમના પિતાનું નામ શ્રી લક્ષ્મણ ભટ્ટજી છે. તેમના માતાનું નામ શ્રી લમગારુજી છે. તેમને 5 વર્ષની ઉંમરમાં જનોઈ અપાઈ. તેમને 11 વર્ષની આજે શ્રી વલ્લભની બાળલીલાનો એક સુંદર પ્રસંગ કહીશ. શ્રી વલ્લભને ગાયો ખૂબ જ વાલી હતી. આપ શ્રી પાસે પણ પયોદા નામની એક સુંદર ગાય હતી. શ્રી વલ્લભ રોજ એ ગાયને ખૂબ વાલથી તેનું ધ્યાન રાખતા. એક દિવસ શ્રી વલ્લભ બહાર ખેલી રહ્યા હતા અને ઘરમાં ગાય હતી. તે મરણ પામી અને ઘરમાં બધા દુઃખી થઈ ગયા. ત્યારે શ્રી વલ્લભની પ્યારી ગાય છે. વલ્લભ આવીને જોશે તો બહુ દુઃખી થશે. શ્રી વલ્લભ ઘરમાં પધાર્યા. જુએ છે તો એમની પ્યારી ગાય મરણ પામી છે. શ્રી વલ્લભ નીચે બેસીને કહે છે, પયોદા ઉઠો, પયોદા ઉઠો. તો ઉઠી ગઈ. આવા તો ઘણા પ્રસંગ છે જેમાં પ્રભુએ કૃપા કરી છે. છોકરના વૃક્ષ નીચે બિરાજી માધવભટ્ટ કાશ્મીરીને શ્રી સુબોધિનીજીને લખાવતા હતા. દિલ્હીના બાદશાહ સિકંદર લોધીએ આપના પ્રતાપની ઘણી વાતો સાંભળી હતી. એટલે પોતાના પ્રસિદ્ધ ચિત્રકાર હોનહારને આપનું ચિત્ર દોરવા મોકલ્યું. તે ખૂબ જ કુશળ ચિત્રકાર હતો, છતાં 3 વખત પ્રયત્ન કરતા પણ આપનું ચિત્ર
દોરી શક્યો નહીં. તેને મનમાં થયું, ચોક્કસ કોઈ ઈશ્વરનો અવતાર છે, માટે તેની કૃપા વગર પોતે તેમનું ચિત્ર સફળતાપૂર્વક દોરી શકશે નહીં. હોનારે આપની પાસે જઈ ચિત્ર દોરવા દેવાની વિનંતી કરી. આપે પ્રસન્ન થઈને આજ્ઞા આપી. પછી જ તે આપનું આબેહૂબ ચિત્ર દોરી શક્યો. આપનું આ ચિત્ર હાલ કિશનગઢમાં છે. શ્રી વલ્લભાધીશ કી. આજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય હો. શૌરો વૈષ્ણવને ભગવત સ્મરણ. મારું નામ આરુષિ છે. હું બોલું છું મહાપ્રભુજીની વાર્તા પ્રસંગ. શ્રી મહાપ્રભુજીના પિતાશ્રીનું નામ છે શ્રી લક્ષ્મણ ભટ્ટજી. શ્રી મહાપ્રભુજીના માતુશ્રીનું નામ છે શેલમા ગારુજી. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે ચંપારણ. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ઉત્સવ આવે છે ચૈત્ર વદ 11. હવે હું બોલું છું શ્રી આનંદ ગામમાં એક બહુ ઘડી આવી શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ છવાયો. ભક્તિભાવ સૌના ઉરમાં આનંદનો દીપ પ્રગટાયો. નાના નાના બાળકો આજે ભાવથી આપ સર્વની સમક્ષ શ્રી મહાપ્રભુજીના વિવિધ વાર્તા પ્રસંગો બોલી અને સંભળાવશે. નિર્દોષ હૃદયથી ભક્તિનો સંદેશ વહાવશે. તેમના મીઠા મીઠા શબ્દોમાં શ્રદ્ધા કઢળે છે અને પ્રભુ પ્રેમની સુગંધ ચારે તરફ ફેલાશે. શ્રી વલ્લભની અને શ્રીજીની કૃપાથી શરૂ કરીએ આપણે સૌના જીવનમાં ભક્તિનો સંગ સદા રહે અખંડ. સૌપ્રથમ આવશે દૈવિક, જે એની કાલી દેવની ભાષામાં આપણને શ્રી મહાપ્રભુજી વિશે ટૂંકમાં સમજૂતી આપશે. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ચૈત્ર વદ 11 રવિવારે થયું હતું. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ચંપારણમાં થયું હતું. તેમના પિતાનું નામ શ્રી લક્ષ્મણ ભટ્ટજી છે. તેમના માતાનું નામ શ્રી લમગારુજી છે. તેમને 5 વર્ષની ઉંમરમાં જનોઈ અપાઈ. તેમને 11 વર્ષની ઉંમરમાં બધું ધ્યાન શીખી લીધું. શ્રી વલ્લભાધીશ કી જય. મોકલો, એના પરથી હું શીખી જઈશ. એના મમ્મી બી કે ભાઈ તમે નાની કરી દો વાર્તા અને એનો વોઇસ મેસેજ મોકલો. એ સાંભળીને તમારી વાર્તા રોજ સાંભળશે અને પછી શીખી જશે. તો WhatsApp ના માધ્યમને કેવી રીતે વાપરવું એ આપણા પર છે. આપણે શું ફોરવર્ડ કરવું, શું ડિલીટ મારવું એ આપણા પર છે. આ કલિકાલમાં WhatsApp નો સદુપયોગ કેમ કરાય એ આપણે વિચારવાનું છે. એક ગરીબ વૈષ્ણવનો વાર્તા પ્રસંગ. એક ગરીબ વૈષ્ણવની સાચી સેવા એ દર્શાવતો પ્રસંગ પુસ્તક. ભાધીશ કી જય. આજે હું શ્રી મહાપ્રભુજીનો એક વાર્તા પ્રસંગ કહીશ. શ્રી મહાપ્રભુજી અને ગરીબ વૈષ્ણવની સાચી સેવા. એક ગામમાં એક ગરીબ વૈષ્ણવ રહેતા હતા. તે ખૂબ જ ગરીબ હતા. તેના હૃદયમાં શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજી પ્રત્યે અદ્ભુત ભક્તિ હતી. તે હંમેશા ઈચ્છતા એક વખત શ્રી મહાપ્રભુજી મારા ઘરે પધારે અને હું તેમની સેવા કરું. એક વખત ખરોખર શ્રી મહાપ્રભુજી ગરીબ વૈષ્ણવના ઘરે પધાર્યા. ગરીબ વૈષ્ણવ આનંદથી ભરાઈ ગયો અને થોડા સમય પછી ચિંતિત થયો. મારા ઘરે કઈ ખાસ જ નથી, હું શું ભોગ ધરાવું? ઘરમાં માત્ર થોડી સૂકી રોટલી અને સાદું શાક હતું. ગરીબ વૈષ્ણવે વિચાર્યું કે જેટલું છે એટલું પ્રેમથી ભોગ ધરાવું. તો ગરીબ
કૃષ્ણ પ્રેમથી ભોગ અર્પણ કર્યો. શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા અને ભોગ સ્વીકાર્યો. આશ્ચર્યજનક ઘટના. આ જ ગામમાં એક ધનિક વૈષ્ણવ રહેતા હતા. તેમણે શ્રી મહાપ્રભુજી માટે ભવ્ય ભોજન તૈયાર કર્યું હતું. ઘણી બધી મીઠાઈઓ, વાનગીઓ અને વૈભવ. પણ શ્રી મહાપ્રભુજીએ પહેલા ગરીબ વૈષ્ણવના ત્યાં ભોજન કરવું પસંદ કર્યું. મહાપ્રભુજીનો ઉપદેશ. જ્યારે લોકોએ પૂછ્યું, પ્રભુ તમે તો ધનિક વૈષ્ણવના ઘરે ભોજન કરી શકતા હતા, તો અહીં કેમ? શ્રી મહાપ્રભુજીએ કહ્યું, અહીં ભોજન સાદું છે, પણ ભાવ ખૂબ જ શુદ્ધ છે. અહીં ભોજન ભવ્ય છે, પણ ભાવ આટલો ઊંડો નથી. ભગવાનને ભાવ ગમે છે, વૈભવ નહીં. સાચા દિલથી કરેલી નાની સેવા પણ મહાન બને છે. સાચી ભક્તિ દિલમાંથી આવે છે, દેખાવામાંથી નહીં. શ્રી વલ્લભાધીશ કી જય. કોટી કોટી ધન્યવાદ. આજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાયો, વધાયો, વધાયો. સૌ વૈષ્ણવને ભગવત સ્મરણ. મારું નામ આરુષિ છે. હું બોલું છું મહાપ્રભુજીની વાર્તા પ્રસંગ. શ્રી મહાપ્રભુજીના પિતાશ્રીનું નામ છે શ્રી લક્ષ્મણ ભટ્ટજી. શ્રી મહાપ્રભુજીના માતુશ્રીનું નામ છે શેલમા ગારુજી. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે ચંપારણ. શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ આવે છે ચૈત્ર વદ 11. હવે હું બોલું છું. સિયાનંદ ગામમાં એક વહુ રહેતા હતા. સિયાનંદ ગામમાં એક વહુ રહેતા હતા. એની બાજુના જ ઘરમાં બીજા સાસુ વહુ રહેતા હતા. ઈ ત્યાં આવજાવ કરતા હતા. એને ત્યાં જોયું, અરે વાહ, અહીંયા તો શ્રી ઠાકોરજીની સેવા બિરાજે છે. પણ સાસુ હવે એની સેવા ના કરવા દેતા, કેમ કે એને બ્રહ્મ સંબંધ નતું લીધું. એને સેવા કરવામાં ખૂબ તાપ વધ્યો. શ્રી ઠાકોરજી એનો તાપ જોઈને સાસુને સપનામાં જઈને કીધું, તમે મારા વાઘા પર ચિત્ર કરવાની સેવા આપો. થોડા દિવસ પછી શ્રી મહાપ્રભુજી પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ વહુને સેવક બનાવ્યું. વહુ ખૂબ જ સેવામાં હતા. શ્રી ઠાકોરજી જોયું, અરે શાકવારી તો વહી જશે. તો શાકવારીએ બૂમ પાડીને બોલાવી, શાકવારી ઊભી રહે, મારી મૈયા આવે છે. પણ શાકવારી સાંભળતી નથી. તો પછી શ્રી ઠાકોરજી દ્વાર સુધી જઈને બૂમ પાડી, શાકવારી ઊભી રહે, મારી મૈયા આવે છે. વહુ કે છે, તમે આટલા સુંદર છો, તમે દ્વાર સુધી જતો તો તમારે નજર લાગી જશે. આવા કૃપા પાત્ર આવોને આપણા દંડવત પ્રણામ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. આપ સર્વોને આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાયો, વધાયો, વધાયો. મહાપ્રભુજી જ્યારે પંઢરપુર પધાર્યા ત્યારે પ્રસિદ્ધ શ્રી વિઠોબાના દર્શને ગયા. એમને આજ્ઞા કરી કે તમે લગ્ન કરી દો, મને તમારે ત્યાં પુત્ર રૂપે પ્રકટ થવું છે. 4 વર્ષમાં
બીજી પરિક્રમા પૂરી કરી આપસી કાશી પધાર્યા. પવિત્ર ભગવત આજ્ઞા માટે ચલાવ્યું એમને લગ્ન કરી. હું આજે શ્રી વલ્લભની બાળલીલાનો એક સુંદર પ્રસંગ કહીશ. શ્રી વલ્લભને ગાયો ખૂબ જ વાલી હતી. આપ શ્રી પાસે પણ પયોદા નામની એક સુંદર ગાય હતી. શ્રી વલ્લભ રોજ એ ગાયને ખૂબ વાલતી તેનું ધ્યાન રાખતા. એક દિવસ શ્રી વલ્લભ બહાર ખેલી રહ્યા હતા અને ઘરમાં ગાય હતી. તે મરણ પામી અને ઘરમાં બધા દુઃખી થઈ ગયા. ત્યારે શ્રી વલ્લભની પ્યારી ગાય છે. વલ્લભ આવીને જોશે તો બહુ દુઃખી થશે. શ્રી વલ્લભ ઘરમાં પધાર્યા. જુએ છે તો એમની પ્યારી ગાય મરણ પામી છે. શ્રી વલ્લભ નીચે બેસીને કહે છે, પયોદા ઉઠો, પયોદા ઉઠો. તો ઉઠી ગઈ. આવા તો ઘણા પ્રસંગ છે જેમાં પ્રભુએ કૃપા કરી છે. વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ. એક સમયે શ્રી ગોવિંદ ઘાટ ઉપર રાત્રિ મુતાબના સમયે શ્રી મહાપ્રભુજીને વિચાર આવ્યો તે પૃથ્વીના જીવો તો દોષથી ભરેલા અને પ્રભુ નિર્દોષ છે અને તેમનો સંબંધ કઈ રીતે થાય. ત્યારે સાક્ષાત પ્રભુ પ્રગટ થયા અને એક મંત્ર આપી આજ્ઞા કરી. આ મંત્રની દીક્ષા જેને તમે આપશો તેના સર્વ દોષો નષ્ટ થઈ જશે અને હું તેનો અંગીકાર કરીશ. ત્યારે શ્રી વલ્લભે સૂતનું પવિત્ર પ્રભુને ધર્યું અને મનુષ્ય સ્તોત્ર દ્વારા સ્તુતિ કરી. બીજે દિવસે સર્વપ્રથમ પોતાના પ્રિય સેવક દામોદરદાસ સસાનીને બ્રહ્મ સંબંધની દીક્ષા આપી. તો બોલો વલ્લભાધીશ. તાના સમયે શ્રી મહાપ્રભુજીને વિચાર આવ્યો તે પૃથ્વીના જીવો તો દોષથી ભરેલા અને પ્રભુ નિર્દોષ છે અને તેમનો સંબંધ કઈ રીતે થાય. ત્યારે સાક્ષાત પ્રભુ પ્રગટ થયા અને એક મંત્ર આપી આજ્ઞા કરી. આ મંત્રની દીક્ષા જેને તમે આપશો તેના સર્વ દોષો નષ્ટ થઈ જશે અને હું તેનો અંગીકાર કરીશ. ત્યારે શ્રી વલ્લભે સૂતનું પવિત્ર પ્રભુને ધર્યું અને મનુષ્ય સ્તોત્ર દ્વારા સ્તુતિ કરી. બીજે દિવસે સર્વપ્રથમ પોતાના પ્રિય સેવક દામોદરદાસ સસાનીને બ્રહ્મ સંબંધની દીક્ષા આપી. તો બોલો વલ્લભાધીશ. જેને પ્રિય સેવક દામોદરદાસ સસાનીને આપી. આપ સર્વને જેને પ્રિય સેવક દામોદરદાસ સસાનીને